हेलो दीकराओ, जय श्री कृष्ण, गुड मॉर्निंग। चालो राजू सर आप सौનું हार्दिक स्वागत करूं છું મારા આજના YouTube લેક્ચરમાં। દીકરાઓ અત્યારે આપણે ધોરણ 12 નું ચેપ્ટર નંબર 12 કાર્બોનિલ સંયોજનોનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની શરૂઆત કરી ગયા, જેની અંદર આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કેને કહેવાય તેના સામાન્ય નામકરણ, IUPAC નામકરણ અને કાર્બોક્સિલ સમૂહ વિશેની માહિતી જોઈ ગયા। આજે દીકરો આપણે શરૂઆત કરશું જુદા જુદા કાર્બોક્સિલિક એસિડ સંયોજનો એટલે કે એલિફેટિક હોય કે એરોમેટિક સંયોજન હોય એની બનાવટો કઈ રીતે કરવાની છે। તો સૌથી પહેલા આપણે ટેક્સ્ટ બુક ઓરિએન્ટેડ NCERT ઓરિએન્ટેડ ચર્ચા કરીએ। આ ટોપિક્સ ને રિલેટેડ જેટલા પણ એક્સ્ટ્રા રિએક્શન્સ કે JEE નીટના બેઝ ઉપર જેટલા કોન્સેપ્ટ્સ એક્સ્ટ્રા છે જે આપણે જે ચેપ્ટર જે પતશે ત્યારે એન્ડમાં જોઈ લેશું। તો શરૂઆત કરીએ આપણે કે આટલી રિએક્શન્સ જોવાની છે। સૌથી પહેલા ઓક્સિડેશન પ્રક્રિયા વિશે અભ્યાસ કરશું કે ઓક્સિડેશન પ્રક્રિયાઓ દ્વારા કાર્બોક્સિલિક એસિડ કઈ રીતે બનાવશું। તો એની અંદર તમારે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાનું થશે, આ ઉપરાંત આલ્ડીહાઇડનું ઓક્સિડેશન પણ કરવાનું થશે। પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન અથવા આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કે આલ્કાઇલ બેન્ઝીન કે આલ્કીનનું ઓક્સિડેશન કરી અને હાઇડ્રોકાર્બનમાંથી એટલે કે આલ્કાઇલ બેન્ઝીન અને આલ્કીન એ હાઇડ્રોકાર્બન જ કહેવાય, જેના ઓક્સિડેશન દ્વારા આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો બનાવશું। કઈ રીતે બનાવશું આપણે 1 by 1 એક્ઝામ્પલ જોશું। બીજો મુદ્દો જોશું નાઇટ્રાઇલ। નાઇટ્રાઇલ એટલે સાયનાઇડ સંયોજનો અને એમાઇડ સંયોજનો CONH2 સમૂહ ધરાવતા સંયોજનોના જળ વિભાજન દ્વારા કાર્બોક્સિલિક એસિડની રચના। નેક્સ્ટ રિએક્શન જોશું એસાઇલ ક્લોરાઇડ એટલે કે એસિડ ક્લોરાઇડ RCOCl, કયો RCOCl એસિડ ક્લોરાઇડ સંયોજનો અને એનહાઇડ્રાઇડ સંયોજનોના જળ વિભાજન દ્વારા કાર્બોક્સિલિક એસિડ સંયોજનની રચના જોશું। પછી એસ્ટરના જળ વિભાજન દ્વારા કાર્બોક્સિલિક એસિડની રચના જોશું। ટૂંકમાં કહીએ તો આ ત્રણ પ્રક્રિયાઓ ઓક્સિડેશન પ્રક્રિયાઓને અનુસંધાન છે। આ ત્રણ પ્રક્રિયા છે એટલે બીજી, ત્રીજી અને ચોથી જે જળ વિભાજનની પ્રક્રિયાઓનો નિર્દેશ કરે છે। અને જે લાસ્ટ પાંચમી પ્રક્રિયા જોશું એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા કાર્બોક્સિલિક એસિડની રચના જોશું। સૌથી પહેલા શરૂઆત કરીએ દીકરાઓ આપણે પહેલી પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા। ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની રચના। કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની રચના જેમાં સૌપ્રથમ પ્રાથમિક આલ્કોહોલ તથા આલ્ડીહાઇડ ના ઓક્સિડેશન દ્વારા કાર્બોક્સિલિક એસિડની બનાવટ। કોને લેવાનું છે દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, પ્રાથમિક આલ્કોહોલ એટલે કે RCH2OH અને આલ્ડીહાઇડ એટલે કે RCHO ના ઓક્સિડેશન દ્વારા કાર્બોક્સિલિક એસિડની રચના। ચલો દીકરાઓ આ પ્રક્રિયામાં પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવું હોય તો તમારે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ યુઝ કરવો પડશે। તો પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે। કયા કયા પ્રબળ ઓક્સિડેશન કરતાઓ વાપરશું કે જે પ્રાથમિક આલ્કોહોલ કે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી શકે। સૌથી પહેલા પ્રાથમિક આલ્કોહોલ માટે વપરાતા ઓક્સિડેશન કરતાઓની ચર્ચા કરીએ તો તેમાં આપણે ઓક્સિડેશન કરતા તરીકે વાપરશું K2Cr2O7 એટલે કે પોટેશિયમ ડાઇક્રોમેટ, જે માત્ર એસિડિક માધ્યમ H2SO4 ની હાજરીમાં જ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે। જેન્યુઇનલી આ બંને પ્રક્રિયકો દ્વારા પ્રક્રિયાથી H2CrO4 રચાય છે, જેને કહેવાય ક્રોમિક એસિડ। અને કાયદેસર જોશો તો આ ક્રોમિક એસિડ પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જે આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરની અંદર આલ્કોહોલના ઓક્સિડેશનની પ્રક્રિયાઓમાં આ પ્રક્રિયાઓનો અભ્યાસ કરી ગયા છે। દીકરો આજે આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટની જેટલી પ્રક્રિયાઓનો અભ્યાસ કરશું એ બધી પ્રક્રિયાઓ આપણે ભૂતકાળમાં અન્ય ચેપ્ટરમાં જોઈ જ ગયા છીએ।
જે હેલો આલ્કિન હેલોરિન રહ્યો કે આલ્કોહોલ ફિનોલ ઇથર રહેશો, બધી રિપીટેડ રિએક્શન્સ જ આવશે. બરાબર. K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટની H2SO4 સાથે પ્રક્રિયા કરાવો એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા અહીંયા તમે K2Cr2O7 સોડિયમ પોટેશિયમ ડાયક્રોમેટને બદલે સોડિયમ ડાયક્રોમેટ પણ વાપરી શકો. તો આ બંને વચ્ચે પ્રક્રિયા થશે એટલે Na2SO4 અથવા તો K2SO4 દૂર થાય અને H2Cr2O7 જે જળ વિભાજન પામી અને 2 મોલ H2CrO4 માં રૂપાંતર થાય જે આપણે આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટરમાં જોઈ ગયા. એટલે કે આ બંને વચ્ચેની પ્રક્રિયાથી ક્રોમિક એસિડ બને અને જેન્યુઇનલી ક્રોમિક એસિડ છે પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી આ બંને એટલે કે પોટેશિયમ ડાયક્રોમેટ H2SO4 ની હાજરીમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. કોઈ તમને પૂછે કે પોટેશિયમ ડાયક્રોમેટ માત્ર H2SO4 ની હાજરીમાં જ કેમ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે, તેનું કારણ તમે આપી શકો કે ભાઈ પોટેશિયમ ડાયક્રોમેટ છે એ H2SO4 સાથે પ્રક્રિયા કરી અને ક્રોમિક એસિડમાં રૂપાંતર પામે અને આ ક્રોમિક એસિડ છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એટલે ક્રોમિક એસિડની રચના કરવા માટે આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરવા જરૂરી છે. એટલે K2Cr2O7 H2SO4 ની હાજરીમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે. રેડી? ચલો બીજો ઓક્સિડેશન કરતા લઈએ KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ. આ પોટેશિયમ પરમેંગેનેટ કોઈ પણ માધ્યમમાં કામ કરી શકે. એસિડિક માધ્યમ એટલે કે H+ ઓર બેઝિક માધ્યમ એટલે કે OH- ની હાજરીમાં કે તટસ્થ માધ્યમમાં પણ KMnO4 છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે. પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશન માટે તમે હજી એક પ્રક્રિયા વાપરી શકો CrO3 + H2SO4. CrO3 + H2SO4 તમે CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડની H2SO4 સાથેની પ્રક્રિયા જે આ બેના મિશ્રણ જે ઓક્સિડેશન કરતા તરીકે વર્તશો જેને કહેવાય જોન્સ પ્રક્રિયા. સાયન્ટિસ્ટના નામ ઉપરથી જોન્સ રિએજન્ટ. જોન્સ પ્રક્રિયકનો ઉપયોગ કરીને પણ પ્રાથમિક આલ્કોહોલને કાર્બોક્સિલિક એસિડમાં ફેરવી શકાય છે. ચલો તો પહેલા તો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન લઈએ દીકરાઓ. ચાલો દાખલા તરીકે મારી પાસે એક રિએક્શન લઈએ RCH2OH છે. આ છે પ્રાથમિક આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલની જો તમે પ્રક્રિયા કરશો K2Cr2O7 સાંભળજો ખાસ 1 by 1 એક્ઝામ્પલ લેશું પ્લસ H2SO4 તો પ્રક્રિયાથી આપણને મળશે RCH2OH પ્રાથમિક આલ્કોહોલ ઓક્સિડેશન પામી અને તેને અનુવર્તી કાર્બોક્સિલિક એસિડમાં ફેરવાઈ જાય. એટલે કે જે આ CH2OH છે એ પરિણામી COOH માં ફેરવાઈ જશે. આ જે CH2OH છે એ શેમાં ફેરવાઈ જાય? COOH કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામશે. ઇવન જો તમે KMnO4 વાપરો RCH2OH અને તમે KMnO4 એસિડિક માધ્યમમાં વાપરશો તો આની જેમ જ સીધું આ જે CH2OH હિસ્સો છે પ્રાથમિક આલ્કોહોલનો એ ત્વરિત કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામશે. દીકરાઓ ખાસ મુદ્દો ધ્યાનમાં રાખજો. પણ જો આ પ્રક્રિયા તમે બેઝની હાજરીમાં કરો છો KMnO4 દાખલા તરીકે બેઝ વાપરું KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝની હાજરીમાં તો આ પ્રક્રિયામાં પ્રાથમિક આલ્કોહોલનો જે CH2 સમૂહ છે એ ઓક્સિડેશન પામી અને અહીંયાથી હાઇડ્રોજન દૂર થઈ જાય. જો આ બે હાઇડ્રોજન દૂર થશે અહીંયાથી આ બે હાઇડ્રોજન દૂર થાય અહીંયાથી આ બે હાઇડ્રોજન દૂર થઈ જશે અને ત્યાં ઓક્સિજન આવી જશે એટલે COOH થઈ જશે. તો જો એસિડિક માધ્યમ વાપરશો તો RCOOH બની જ જાય છે. એસિડ જ બને છે. માધ્યમ એસિડિક બનતી નિપજ પણ એસિડિક. પણ જો પ્રક્રિયામાં તમે બેઝિક માધ્યમ વાપરો તો પ્રક્રિયાથી એકચ્યુઅલી દીકરાઓ મળશે તો RCOOH જ પરંતુ પ્રક્રિયામાં બેઝ KOH હોવાથી એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય એટલે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય એટલે હું એમ કહી દઉં કે RCOOH ની પ્રક્રિયા KOH સાથે થાય તો શું મળશે? RCOO- K+ વત્તા H2O એટલે કે એસિડ અને બેઝ મળશે ક્ષાર અને પાણી. તો આ પ્રક્રિયામાં -H2O થાય પાણીનું અણુ દૂર થાય અને અહીંયા મળશે મને RCOO- K+ એટલે કાર્બોક્સિલિક એસિડનો પોટેશિયમ ક્ષાર પોટેશિયમ કાર્બોક્સિલેટ મળે. પરંતુ જો તમારે કાર્બોક્સિલિક એસિડ જ જોતો હોય તો તમારે આ પ્રક્રિયામાં પાછું શું કરવું પડશે? એસિડ સાથે પ્રક્રિયા કરાવો અથવા તો એને એસિડિક જળ વિભાજન કરવું હોય તો એસિડિક જળ વિભાજન પણ કરો. તો આ જો એસિડ સાથે પ્રક્રિયા કરાવશો એટલે -KCl થઈ જશે અને મને નિપજ મળશે RCOOH કાર્બોક્સિલિક એસિડ. એટલે જો તમે KMnO4
જો બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે વપરાવાનો હોય, જો આ એસિડિક માધ્યમ હોય તો ડાયરેક્ટ એસિડ જ નિપજ મળશે RCOH. પણ જો KMnO4 ની બેઝિક માધ્યમ ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ કરવાનો હોય તો પ્રક્રિયામાં આપણને મળશે પોટેશિયમ ક્ષાર, કાર્બોક્સિલિક એસિડનો પોટેશિયમ ક્ષાર. જો તમે KOH બેઝિક માધ્યમ રાખો, જો તમે NaOH રાખશો તો અહીંયા સોડિયમ ક્ષાર મળશે RCOONa. પણ જો તમારે ફાઇનલી કાર્બોક્સિલિક એસિડ જ જોતી હોય તો આ બેઝની જે અસર છે, ક્ષાર બન્યો, એ બેઝની અસરને નાબૂદ કરવી પડે. તો બેઝનું મારણ કરવા માટે તમારે એનો વિરોધી એસિડ નાખવો પડે. એટલે બેઝની અસરને દૂર કરવા માટે અને એસિડ પાછો મેળવવા માટે અહીંયા જે બેઝ નડતો તો એને દૂર કરવા માટે સામે એટલું હું નાખી દેવાનો એસિડ. એટલે HCl સાથે પ્રક્રિયા કરાવશો એટલે -KCl, આ KCl થઈને નીકળી જશે. H2 તો ઓલરેડી નીકળી ગયું તો શું વધે H, જે COO- સાથે જોડાઈ જાય, RCOH બની જાય. ઇવન તમે જોન્સ પ્રક્રિયક વાપરો છો, RCH2OH, જોન્સ પ્રક્રિયક એટલે કે CrO3 + H2SO4, જોન્સ રિએજન્ટ જેને કહેવાય. તો જોન્સ પ્રક્રિયકની હાજરીમાં પણ જો તમે ઓક્સિડેશન કરશો તો જે CH2OH ભાગ છે એમાંથી 2 હાઇડ્રોજન દૂર થઈ જશે, ત્યાં ઓક્સિજન આવી જશે અને આપણને નિપજ મળશે RCOOH, કાર્બોક્સિલિક એસિડ. પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ. હવે અહીંયા તમે એલિફેટિક આલ્કોહોલ લ્યો તોય ભલે, એરોમેટિક આલ્કોહોલ લેશો તોય ભલે. તો ચાલો આપણે આલ્કોહોલ માટે થોડા એક્ઝામ્પલ્સ જોઈએ, પછી આલ્ડીહાઇડનું ઓક્સિડેશન તરફ આગળ વધશું. તો ચાલો દીકરાઓ આપણે કોઈ આલ્કોહોલનું ઉદાહરણ લઈએ, લાઈક મિથેનોલ છે. મિથેનોલની તમે ઓક્સિડેશન પ્રક્રિયા KMnO4 અને એસિડિક માધ્યમ રાખશો તો પ્રક્રિયાથી આપણને નિપજ મળશે, અહીંયાથી 2 હાઇડ્રોજન દૂર થઈ જાય, ત્યાં ઓક્સિજન આવી જાય એટલે બનશે HCOOH. મતલબ કે 2 હાઇડ્રોજન દૂર થઈ જાય 3 માંથી તો 1 હાઇડ્રોજન બચે, એ આઈ રહ્યો. પછી C, એમની 2 હાઇડ્રોજનની જગ્યાએ ઓક્સિજન આવી ગયું ને OH. મતલબ મિથેનોલ માંથી મળશે મિથેનાલ. ચાલો હજી એક પ્રક્રિયક લઈએ, લાઈક CH3COOH. CH3CH2OH. આ પ્રાથમિક આલ્કોહોલ છે, ઇથેનોલ. ચાલો ઇથેનોલની 3 જુદા જુદા પ્રક્રિયકો વાપરીને પ્રક્રિયા કરીએ, લાઈક Na2Cr2O7 + H2SO4, સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ જ છે દીકરાઓ. અથવા તો KMnO4 એસિડિક માધ્યમ, KMnO4 બેઝિક માધ્યમ, એટલે કે બેઝિક માધ્યમ તરીકે ધારી લ્યો કે આપણે KOH વાપરીએ છીએ, અને બીજો વાપરીએ જોન્સ પ્રક્રિયક CrO3H2SO4, જેને આપણે જોન્સ પ્રક્રિયક કહેવાય. તો દરેકે દરેક તબક્કે પ્રાથમિક આલ્કોહોલના CH2OH હિસ્સાનું ઓક્સિડેશન થઈ COOH થશે. તો આપણને અહીંયા નિપજ મળશે CH3COOH, એટલે ઇથેનોલમાંથી મળશે ઇથેનોઇક એસિડ. ખાસ ધ્યાન રાખજો દીકરાઓ. KMnO4 એસિડિક માધ્યમ હશે તો CH3COOH ઇથેનોઇક એસિડ બનશે. પણ જો બેઝિક માધ્યમ હશે, બેઝિક મીડિયા, તો ખાસ ધ્યાન રાખજો, તો CH3COO- K પ્લસ પોટેશિયમ ક્ષાર બનશે, કેમ કે KOH વાપરો છો. જો તમારે એસિડ જ જોતો હોય, નિપજ તરીકે CH3COOH જ જોતો હોય, તો તમારે આને ન્યુટ્રલાઇઝ કરવા માટે એસિડની હાજરીમાં જળ વિભાજન અથવા તો સીધી એસિડ સાથે પ્રક્રિયા કરાવશો તો -KCl થઈ અને આપણને ફાઇનલ અંતિમ નિપજ મળશે CH3COO, અને અહીંયા આવી જશે HCl નો H, એટલે મળશે ઇથેનોઇક એસિડ. બેઝિક માધ્યમ હોય અને તમે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો તમને પોટેશિયમ સોલ્ટ જ બનશે. આ તો અંતે એસિડ સાથે પાછી પ્રક્રિયા કરો એટલે બેઝની અસર આ એસિડ દ્વારા નાબૂદ થઈ જાય, એટલે આ બેઝ એસિડ દ્વારા ન્યુટ્રલાઇઝ થઈ જાય અને અંતે આપણને KMnO4 ઓક્સિડાઇઝ કરીને ઇથેનોઇક એસિડ જ આપશે. એટલે બેઝિક માધ્યમ હોય ત્યારે એક સ્ટેપ વધારે આવે, આ ધ્યાનમાં રાખવાનું. જોન્સ રિએજન્ટ વાપરશો તો એ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જે CH2OH ને COOH માં કન્વર્ટ કરી નાખશે, એટલે કે CH3COOH. સિમિલરલી જો તમે બેન્ઝાઇલ આલ્કોહોલ વાપરો દીકરાઓ, આ પણ પ્રાથમિક આલ્કોહોલ છે, બેન્ઝાઇલ આલ્કોહોલ CH2OH, જે પ્રાથમિક આલ્કોહોલ જ છે, અને ફિનાઇલ મિથેનોલ પણ બોલાય. ફિનાઇલ મિથેનોલ IUPAC નામ છે, આ ભાગને કહેવાય મિથેનોલ.
પહેલા સબ કાર્બન ઉપર ફિનાઇલ, ફિનાઇલ મિથેનોલ. ઇવન જો આ ખાલી CH2 સમૂહ આમ જોડાયેલો હોય તો બેન્ઝાઇલ સમૂહ કહેવાય, અને એની સાથે OH છે, પ્રાથમિક આલ્કોહોલ છે. આનું બીજું નામ છે બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલની જો તમે પ્રક્રિયા કરો, ઓક્સિડેશન પ્રક્રિયા, તો ખાસ ધ્યાન રહેજો. કાં તો તમે વાપરશો K2Cr2O7 પ્લસ H2SO4. જો એ નથી વાપરવું તો KMnO4 ઇન પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયા. જો એ પણ નથી વાપરવું તો એને બદલે તમે વાપરી શકશો જોન્સ રિએજન્ટ CrO3 H2SO4. આ ત્રણ પૈકી તમે કોઈ પણ વાપરશો, 1, 2 અને 3 પૈકી કોઈ પણ વાપરશો, આ એરોમેટિક કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ પામી જશે. એટલે કે આ CH2OH જે સમૂહ છે ઓક્સિડાઇઝ થઈ COOH માં રૂપાંતરણ પામશે. એટલે આપણને નિપજ કંઈક આવી મળશે, COOH, બેન્ઝોઇક એસિડ. પણ જો તમે પ્રક્રિયામાં બેઝિક માધ્યમ વાપરો છો, લાઈક KMnO4, KOH, બેઝિક માધ્યમ, તો પ્રક્રિયામાં બેન્ઝોઇક એસિડ મળવાને બદલે આપણને મળશે પોટેશિયમ બેન્ઝોએટ. પોટેશિયમ બેન્ઝોએટ, કેમ કે બેઝિક માધ્યમ હોવાથી કાર્બોક્સિલિક એસિડનો પોટેશિયમ ક્ષાર મળશે. હવે તમે એની એસિડ સાથે પ્રક્રિયા કરાવો, HCl સાથે, તો HCl સાથે પ્રક્રિયા કરાવશો એટલે -KCl થઈ જશે, અને આપણને અંતે એસિડ મળી જશે બેન્ઝોઇક એસિડ, બેન્ઝીન રિંગ, COO અને HCl નો H થઈ ગયું બેન્ઝોઇક એસિડ. રેડી? તો ચાલો દીકરાઓ, આ તો આપણે પ્રાથમિક આલ્કોહોલ, તમે અહીંયા કોઈ પણ લઈ શકો પ્રાથમિક આલ્કોહોલ. લાઈક તમે અહીંયા ચાલો હું તમને પ્રક્રિયા એક્ઝામ્પલ સ્વરૂપે હોમવર્કમાં આપું છું. CH2OH, KMnO4 ઇન પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયા. પ્રોડક્ટ તમારે લખવાની છે, હોમવર્ક મને મોકલવાનું રહેશે દીકરાઓ. CH3, CH2, CH2OH, CrO3, H2SO4, જોન્સ રિએજન્ટ. CH3, CCH3, CH3, CH2, અહીંયા OH, KMnO4 in presence of acidic media, question mark. આ બધા ક્વેશ્ચન્સ ના આન્સર્સ તમારે દેવાના છે. બેન્ઝીન રિંગ CH2CH2OH. ચલો આ પ્રોડક્ટ કઈ મળશે? સેમ પ્રક્રિયા વાપરીએ. બહુ સિમ્પલ પ્રોસેસ છે દીકરાઓ, કાંઈ કરવાનું નથી. તમને પાછું કહી દઉં, જે CH2OH પોર્શન છે એનું ઓક્સિડેશન થઈ અને COOH માં રૂપાંતરણ થઈ જશે અને નિપજ મળી જશે. રેડી? તો ચાલો દીકરો, આ તો આપણે જોઈ ગયા પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશન. પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા ઓક્સિડેશન કરો તો કાર્બોક્સિલિક એસિડ સીધું મળી જશે. જો તમે નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરવા ગયા તો આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટરમાં આલ્કોહોલનું નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરીને પ્રક્રિયા કરી હતી, યાદ હોય તો એ આલ્ડીહાઇડમાં રૂપાંતર થાય, કાર્બોક્સિલિક એસિડ ન મળે. એટલે હું તમને એના માટે એક એક્સ્ટ્રા રિએક્શન અહીંયા જરૂર લખીશ કે જો તમે આ પ્રક્રિયામાં PCC વાપરો છો, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, તો આ PCC છે એ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. તો એ આલ્કોહોલ, પ્રાથમિક આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર નહીં કરી શકે, પરંતુ આલ્ડીહાઇડ સુધી એનું ઓક્સિડેશન કરી શકશે. તો મને ત્યારે નિપજ મળશે CH3CHO ઇથેનોલ. દીકરાઓ, આ તમને કેવું જરૂરી છે, કેમ કે આપણે આ આલ્ડીહાઇડની બનાવટ માટે પણ યુઝ થઈ શકે, પણ આલ્કોહોલનું ઓક્સિડેશન કરતા હો ત્યારે ભૂલથી PCC ન લઈ લેતા, કેમ કે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે જે ઇથેનોલ, પ્રાથમિક આલ્કોહોલને આલ્ડીહાઇડમાં કન્વર્ટ કરી શકે. ઇવન તમે જો આ જ PCC વાપરશો ઇથાઇલ બેન્ઝાઇલ આલ્કોહોલ માટે, PCC પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ ઇન પ્રેઝન્સ ઓફ CH2CH2 CH2Cl2 સોલ્વન્ટ, સેમ અહીંયા પણ એ જ સોલ્વન્ટ વપરાશે CH2Cl2. તો આમાં મને મળશે બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝોઇક એસિડ મળવાને બદલે શું મળશે? બેન્ઝાલ્ડિહાઇડ. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે PCC વાપરશો તો બેન્ઝાલ્ડિહાઇડ કે અનધર એલિફેટિક આલ્ડીહાઇડ મળશે. તમારે જો કાર્બોક્સિલિક એસિડ બનાવવું હોય પ્રાથમિક આલ્કોહોલમાંથી તો કમ્પલસરી તમારે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરવા પડશે. કયા? તો કે K2Cr2O7 H2SO4 ની હાજરીમાં, અથવા તો Na2Cr2O7 H2SO4 ની હાજરીમાં, અથવા તો KMnO4 એસિડિક માધ્યમ કે બેઝિક માધ્યમમાં કે જોન્સ રિએજન્ટ. રેડી? ચાલો દીકરાઓ, હવે આપણે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી અને એમાંથી મળતી નિપજોની ચર્ચા કરીએ. કયા ઓક્સિડેશન કરતા વાપરી શકાય એની ચર્ચા કરીએ.
ચાલો દીકરા, હવે આપણે આલ્ડીહાઇડના ઓક્સિડેશનની વાત કરીએ તો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરવું હોય એટલે તમારે અહીંયા RCHO એમાંથી ઓક્સિડેશન પ્રક્રિયા કરી અને RCOOH માં રૂપાંતર કરવાનું છે. તો અહીંયા જે ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરાશે ઓક્સિડેશન કરતા એ કયા વાપરી શકાય? તો દીકરો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તમે યુઝ કરી શકો જે આની પહેલા પ્રાથમિક આલ્કોહોલ માટે યુઝ કરી ગયા હતા, લાઈક K2Cr2O7 H2SO4. એ ન વાપરવું હોય તમારે તો તમે વાપરી શકો છો KMnO4 in presence of acidic media or KMnO4 in presence of basic media. આ તો આપણે જોયું દીકરો. હજી એક ખાસ યાદ રાખજો, ટોલેન્સ જે આપણે કાર્બોનિલ સંયોજનોમાં અગાઉ આલ્ડીહાઇડની પરખ કસોટીમાં ટોલેન્સ અને ફેલિંગ પ્રક્રિયા જોઈ ગયા. તેમાં યાદ હોય તો કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર બનતા હતા કે પોટેશિયમ ક્ષાર બનતા હતા કેમ કે માધ્યમ બેઝિક હતું. તો ટોલેન્સ પ્રક્રિયક યુઝ કરી શકો જે AgNH3 twice પ્લસ ઇન પ્રેઝન્સ ઓફ બેઝિક મીડિયા. રેડી? અથવા તો તમે વાપરી શકો ફેલિંગ પ્રક્રિયક. ટોલેન્સ પ્રક્રિયક વાપરો તો સિલ્વર મિરર ટેસ્ટ આપે, ટોલેન્સ પ્રક્રિયા આપે, આલ્ડીહાઇડ આપે. એ પણ યાદ રાખજો, ટોલેન્સ પ્રક્રિયા છે એ એલિફેટિક એરોમેટિક બંને પ્રકારના આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી શકે, જ્યારે ફેલિંગ છે એ માત્ર એલિફેટિક આલ્ડીહાઇડનું જ ઓક્સિડેશન કરી શકે, જે પૈકી ફેલિંગ એ CuSO4 અને ફેલિંગ બી હતું એ કોણ હતું? સોડિયમ ઓર પોટેશિયમ ટાર્ટરેટ. બરાબર? ટાર્ટરેટ. ચાલો, જેને આપણે રોસેલ સોલ્ટ પણ કીધું હતું, રોસેલ ક્ષાર. ચાલો દીકરો, એ જરાક ચોખવટ પાછી કરી દો કે ટોલેન્સ પ્રક્રિયક છે એ એલિફેટિક કે એરોમેટિક આલ્ડીહાઇડ દ્વારા અપાય, જ્યારે ફેલિંગ પ્રક્રિયા છે એ માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ જ આપશે. ફેલિંગ પ્રક્રિયા માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ જ આપશે. આ પ્રક્રિયામાં અંતે નિપજ કઈ મળી હતી? અહીંયા સિલ્વર મિરર મળતું હતું, જ્યારે અહીંયા Cu2O ના લાલ અવક્ષેપ મળ્યા હતા, યાદ હોય તો. રેડી? તો ચાલો આપણે વન બાય વન આપણે એક્ઝામ્પલ્સ લઈએ. દીકરાઓ, કોઈ એક જેન્યુઅન એક્ઝામ્પલ લઈએ. લાઈક મારી પાસે છે CH3CHO ઇથેનોલ, અને એના જુદા જુદા ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સ લઈ અને પ્રક્રિયા વિચારીએ. જો હું અહીંયા વાપરું KMnO4 ઇન પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયા, તો આ CH3CHO આલ્ડીહાઇડ માંથી COOH થઈ જશે કેમ કે આ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, કોઈને મૂકે નહીં. પ્રાથમિક આલ્કોહોલ હોય એને કાર્બોક્સિલિક એસિડમાં ફેરવે, આલ્ડીહાઇડ હોય એને કાર્બોક્સિલિક એસિડમાં ફેરવી નાખે, સીધો છેડે જ પહોંચાડી દેશે. તો CH3COOH બની જશે, ઇથેનોઇક એસિડ. દીકરાઓ ખાસ ધ્યાન રાખજો. પછી જો એને બદલે તમે K2Cr2O7 in presence of acidic media H2SO4 ની હાજરીમાં ઓક્સિડેશન કરશો તો પણ ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા આપણને સિમિલર પ્રોડક્ટ મળશે CH3COOH ઇથેનોઇક એસિડ. પણ જો તમે ખાસ સાંભળજો, જો તમે AgNH3 twice પ્લસ અને OH માઇનસ બેઝિક મીડિયા વાપરી ગયા તો આપણને કઈ નિપજ મળશે? CH3COO માઇનસ કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર મળે કેમ કે માધ્યમ બેઝિક છે. જો તમારે એમાંથી એસિડ જોતું હોય તો તમારે HCl ની હાજરીમાં પ્રક્રિયા કરાવવી પડશે. એટલે જો તમે બેઝ તરીકે NaOH લીધું હોય તો આપણને શું મળ્યા? CH3COO માઇનસ Na પ્લસ લખી શકાય. જો HCl સાથે પ્રક્રિયા કરશો તો માઇનસ NaCl થઈ જશે અને નિપજ શું મળશે? CH3COOH. દીકરાઓ, આ ટોલેન્સ પ્રક્રિયા તરીકે ઓળખાય છે, જે આલ્ડીહાઇડની પરખ કસોટી છે. ટોલેન્સ પ્રક્રિયા. આ પ્રક્રિયામાં Ag એટલે કે સિલ્વર છૂટવું પડે. રેડી? જે આપણે ડિટેલમાં ડિસ્કસ કરી ગયા છીએ આ રિએક્શન કાર્બોનિલ સંયોજનોમાં આલ્ડીહાઇડની રાસાયણિક પ્રક્રિયાઓમાં. જો તમે ફેલિંગ A CuSO4 ફેલિંગ A પ્લસ ફેલિંગ B સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ સાથે પ્રક્રિયા કરાવો, માધ્યમ રાખવાનું છે બેઝિક આમાં પણ, તો આ પ્રક્રિયામાં પણ નિપજ આપણને આવી જ મળે છે CH3COO માઇનસ.
જો માધ્યમ બેઝ રાખો NaOH દાખલા તરીકે, તો આપણને એના બદલે શું મળી શકશે? CH3COO- Na+, ટૂંકમાં OH- જસ્ટ બતાવો, કા KOH કા NaOH, એટલે જનરલ રિએક્શન આવી થાય. તમે અહીંયા K+ કે Na+ નથી બતાવતા, તો અહીંયા નથી બતાવવા. પણ જો તમે NaOH ચોખવટ કરીને લખો તો અહીંયા સોડિયમ સોલ્ટ મળે. પણ તમારે તો કાર્બોક્સિલિક એસિડ જોઈએ છે, તો શું કરશો? આ બેઝની અસરને નાબૂદ કરો, એટલે અહીંયા તમે નાખશો HCl, તો NaCl દૂર થઈ જશે, તો નિપજ મળશે CH3COOH. દીકરાઓ, આ થઈ ગઈ ફેહલિંગ પ્રક્રિયા. આ પ્રક્રિયા માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ દ્વારા જોવા મળશે. એલિફેટિક આલ્ડીહાઇડ જ આ પ્રક્રિયા આપશે. એરોમેટિક આલ્ડીહાઇડ આ પ્રક્રિયા આપી શકતો નથી. આ પ્રક્રિયામાં Cu2O ના લાલ લોહી જેવા અવક્ષેપ મળે. ચાલો રેડી. ચાલો આગળ આપણે પ્રક્રિયા હજી એક ટ્રાય કરીએ. આ વખતે આપણે બેન્ઝાલ્ડીહાઇડ લઈએ. ચાલો, એની પ્રક્રિયા KMnO4 in presence of acidic media, K2Cr2O7 in presence of acidic media, KMnO4 in presence of basic media, AgNH3 twice plus in presence of basic media, જેને આપણે ટોલેન્સ પ્રક્રિયા કહીએ છીએ દીકરાઓ, એમોનિકલ સિલ્વર નાઇટ્રેટની હાજરીમાં, અને એક CuSO4 in presence of basic media, જે ફેહલિંગ પ્રક્રિયા છે. આ કઈ છે? ટોલેન્સ પ્રક્રિયા છે. હવે તમે પ્રક્રિયા કરશો તો અહીંયા આપણને બેન્ઝોઇક એસિડ મળશે, COOH. સેમ અહીંયા પણ બેન્ઝોઇક એસિડ મળશે, જ્યારે અહીંયા બેન્ઝોઇક એસિડનો ક્ષાર મળશે, COO-, કેમ કે માધ્યમ કયું છે? બેઝિક. જો તમારે એસિડ જ જોતો હોય કાર્બોક્સિલિક એસિડ, તમારે HCl સાથે પ્રક્રિયા કરવાનું -Cl-, તો આપણને મળી જાય બેન્ઝોઇક એસિડ COOH, જે આપણે આગળ જોઈ ગયા. સેમ પ્રોસેસ છે, ફરક કેટલો છે કે એરોમેટિક છે. ટોલેન્સ પ્રક્રિયા છે તો એરોમેટિક આલ્ડીહાઇડ આ પ્રક્રિયા આપશે, એટલે સિમિલર પ્રોડક્ટ મળશે, જ્યારે ફેહલિંગ પ્રક્રિયા એરોમેટિક આલ્ડીહાઇડ દ્વારા આપવામાં આવતી નથી. ચોખવટ કર્યું છે, માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ જ આ પ્રક્રિયા આપશે. એટલે બેન્ઝાલ્ડીહાઇડની જ્યારે ફેહલિંગ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે લાલ લોહી જેવા અવક્ષેપ ના મળે. પણ જો બેન્ઝાલ્ડીહાઇડની ટોલેન્સ પ્રક્રિયા એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સિલ્વર મિરર પ્રોડ્યુસ થાય, રજત દર્પણ કસોટી દેખાડે અને કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર મળે, જેને તમે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરી શકો એસિડ સાથે પ્રક્રિયા દ્વારા. રેડી? તો ચાલો દીકરાઓ, હા તો આપણે ઓક્સિડેશન પ્રક્રિયાઓ ડિસ્કસ કરી ગયા. પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા કાર્બોક્સિલિક એસિડની બનાવટ અને આલ્ડીહાઇડના ઓક્સિડેશન દ્વારા કાર્બોક્સિલિક એસિડની બનાવટ. હવે આપણે જોઈએ એરોમેટિક હાઇડ્રોકાર્બન એટલે કે મિથાઇલ બેન્ઝીન, આલ્કાઇલ બેન્ઝીન ના ઓક્સિડેશન દ્વારા કાર્બોક્સિલિક એસિડ એટલે કે બેન્ઝોઇક એસિડની બનાવટ અને આલ્કિનના ઓક્સિડેશન દ્વારા કાર્બોક્સિલિક એસિડની બનાવટ. ચાલો દીકરાઓ, હવે કાર્બોક્સિલિક એસિડની બનાવટ માટે ઓક્સિડેશન પ્રક્રિયાઓને આગળ વધારીએ. અત્યારે આપણે પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા કાર્બોક્સિલિક એસિડ અને આલ્ડીહાઇડના ઓક્સિડેશન દ્વારા કાર્બોક્સિલિક એસિડ બનાવી ગયા. હવે આપણે જોઈએ આલ્કાઇલ બેન્ઝીનના ઓક્સિડેશન દ્વારા બેન્ઝોઇક એસિડની બનાવટ, એટલે કે એરોમેટિક જે રચના કરવી છે, એરોમેટિક હાઇડ્રોકાર્બનની રચના કરવી છે, સોરી એરોમેટિક બેન્ઝોઇક એસિડની રચના કરવી છે. તો આલ્કાઇલ બેન્ઝીનના ઓક્સિડેશન દ્વારા બેન્ઝોઇક એસિડ કઈ રીતે બનાવશો? તો એના માટે તમારે ઓક્સિડેશન કરતા વાપરવાનો છે. તો આ પ્રક્રિયા માટે વપરાતો ઓક્સિડેશન કરતા, દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, ઓક્સિડેશન કરતા કયો વાપરશું? KMnO4, કાં તો એસિડિક મીડિયા કાં તો બેઝિક મીડિયા. જો બેઝિક મીડિયા હોય તો સેકન્ડ સ્ટેપમાં પ્રોસેસ આગળ વધારી HCl સાથે પ્રક્રિયા કરવી પડશે. આપણે જોઈ ગયા સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટનો યુઝ કરવાનો છે. ચાલો જોઈએ, એક્ઝામ્પલ લેતા જઈએ, પછી આગળના પોઈન્ટ ડિસ્કસ કરશું. ખાસ ધ્યાન રાખવાની છે કે દાખલા તરીકે CH3 એટલે કે ટોલ્યુઇન છે, જેને મિથાઇલ બેન્ઝીન કહેવાય, બેન્ઝીન. વન બાય વન એક્ઝામ્પલ આપતો જઈશ.
મિથાઇલ બેન્ઝીનની તમે KMnO4 જેવા પ્રબળ ઓક્સિડેશન કર્તાની હાજરીમાં પ્રક્રિયા કરશો, જો H+ ઉદ્દીપકની હાજરીમાં એટલે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરશો તો આ જે CH3 છે એ CH3 સીધો ઓક્સિડાઇઝ થઈ અને COOH માં રૂપાંતર થઈ જશે, એટલે નિપજ મળશે COOH. મતલબ તમે જોશો તો આ જે કાર્બન છે, આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે, 3 હાઇડ્રોજનમાંથી 2 હાઇડ્રોજન દૂર થઈ ગયા, 1 હાઇડ્રોજન બચે છે. ચાલો, મતલબ કે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ જે આલ્કાઇલ સમૂહનો કાર્બન છે એ કાર્બન પાસે જો હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન દૂર થાય અને તેની સાથે ઓક્સિજન ઉમેરાય અને કાર્બોક્સિલિક એસિડ બને. ઇન શોર્ટ, આલ્કાઇલ બેન્ઝીનના કાર્બન પાસે હાઇડ્રોજન હોવો જોઈએ તો જ આ પ્રક્રિયા આગળ વધશે, કેમ કે હાઇડ્રોજન દૂર થશે તો ઓક્સિજન ઉમેરાય અને ઓક્સિડેશન થાય છે. જો આ પ્રક્રિયામાં આપણે બેઝિક માધ્યમ રાખીએ છીએ દીકરાઓ, તો પ્રક્રિયા દરમિયાન મળતો કાર્બોક્સિલિક એસિડ છે એ સોલ્ટ ફોર્મમાં મળશે, COO- જે આપણે જોઈ ગયા, કેમ કે કાર્બોક્સિલિક એસિડને એસિડ સ્વરૂપમાં નહીં, એ બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર બને. જો તમારે ફરજિયાત એસિડ જ જોઈએ છે તો તમે HCl સાથે પ્રક્રિયા કરશો, -Cl- થઈ અને આપણને અંતિમ નિપજ મળશે બેન્ઝોઇક એસિડ COOH. પણ તમને એમ થાય સર આ તો મિથાઇલ સંયોજન હતું, ચાલો એક કામ કરીએ, પ્રાથમિક આલ્કાઇલ લઈએ, CH2CH3 ઇથાઇલ બેન્ઝીન. દીકરાઓ, આ ઇથાઇલ બેન્ઝીનમાં ખાસ ધ્યાન દેશો તો ઇથાઇલ બેન્ઝીનમાં જે ઇથાઇલ સમૂહ છે, આ ઇથાઇલ સમૂહ છે એ પ્રાથમિક આલ્કાઇલ સમૂહ છે, 2 કાર્બન છે. આમાં કદાચ ગમે એટલા કાર્બન તમારે શૃંખલા લઈ લેવાની છૂટ, લાઈક પ્રોપાઇલ, બ્યુટાઇલ, પેન્ટાઇલ, હેક્સાઇલ, કોઈ પણ. જ્યારે તમે આનું ઓક્સિડેશન કરો છો, ચાલો આપણે આ વખતે એસિડિક માધ્યમમાં જ રાખીએ, KMnO4 in presence of acidic media. એસિડ મીડિયા, તમને એમ થાય સર એસિડિક મીડિયામાં કયો એસિડ નાખો, લાઈક બેઝિક મીડિયમ તમે NaOH નાખો, KOH નાખી શકો. તો એસિડિક મીડિયામાં તમે H+ એટલે કે તમે કાં H2SO4 વાપરી શકો, કાં HCl વાપરી શકો, કે તો HNO3 પણ વાપરી શકો. લાઈક તમે HNO3 સાથે પ્રક્રિયા કરાવી શકો, એટલે KMnO4 અને HNO3 ની હાજરી. તો ઓક્સિડેશન થી આ જે કાર્બન છે એના 2 હાઇડ્રોજન દૂર થાય અને ફરજિયાત કમ્પલસરી મને નિપજ જે મળશે એ મળશે COOH. સર 2 હાઇડ્રોજન અહીંયાથી નીકળે, 2 હાઇડ્રોજન અહીંયાથી નીકળે, એ હાઇડ્રોજન નીકળીને જાય ક્યાં? એ હાઇડ્રોજન H2O માં રૂપાંતર થઈ જશે. એમાં રૂપાંતર થઈ જશે H2O માં. તો એ H2O માં રૂપાંતર થઈ જાય એટલે -H2O લખતો નથી. જ્યારે આ કાર્બન છે એ કાર્બન પણ ઓક્સિડાઇઝ થઈ અને CO2 માં કન્વર્ટ થઈ જાય, CO2. એટલે ખાસ ધ્યાન રાખજો, જેટલા કાર્બન હશે, કાર્બન ચેઇનમાં જેટલા કાર્બન હશે બધે CO2 માં કન્વર્ટ થઈ જાય. એવું જરૂર નથી કે પ્રાથમિક આલ્કાઇલમાં એક જ કાર્બન હોય, એક જ કાર્બન હશે, ગમે એટલા કાર્બન હોય, ગમે એટલા. ચાલો હજી એક એક્ઝામ્પલ લઈએ. પ્રોડક્ટ ફિક્સ છે, પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 એ એટલો પ્રબળ ઓક્સિડેશન કરતા હશે કે પ્રાથમિક આલ્કાઇલ તરીકે, દાખલા તરીકે તમે આવું લીધું છે, નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન, નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન. જો હવે તમે એનું ઓક્સિડેશન કરશો KMnO4 ની હાજરીમાં, તો ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરશે, આ છેડાના જે કાર્બન હોય ને એને COOH માં ફેરવી નાખે. એવું એક ઓપ્શન આપેલું હોય કે છેડાનો આવું રાખે ઓપ્શન, આ પ્રોડક્ટ આવી રાખે બેન્ઝીન રિંગ CH2CH2COOH, કે સર CH3 હોય ને COOH માં ફરી જાય. પણ ના, આ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ આલ્કાઇલ બેન્ઝીનનો જે આ કાર્બન છે ને COOH માં ફેરવી જ નાખશે. ફાઇનલ પ્રોડક્ટ આપણી ફિક્સ છે. બેન્ઝીન સાથે જોડાયેલ આલ્કાઇલ સમૂહમાં કાર્બન સંખ્યા તમને મોજ આવે એટલી રાખવાની છૂટ. આપણે અંતિમ પ્રોડક્ટ તો COOH જ મળશે, બેન્ઝોઇક એસિડ. તો કે સર બાકીના 2 કાર્બન, એ બાકીના 2 કાર્બન થઈ જાય CO2, એ પણ ઓક્સિડાઇઝ થઈ જાય, એનો વારો કાઢી નાખે KMnO4, કેમ કે એટલો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. નોટ ઇવન પ્રાઇમરી, આ પણ પ્રાઇમરી જ આલ્કાઇલ સમૂહ છે. ઇવન દ્વિતીયક આલ્કાઇલ સમૂહ હશે તો પણ તેનું ઓક્સિડેશન આ જ પ્રોડક્ટમાં રૂપાંતરણ પામશે. લાઈક કેમ કે ઓક્સિડેશન પામવા માટે મેં પહેલા કીધું, ઓક્સિડેશન આલ્કાઇલ બેન્ઝીનના આલ્કાઇલ સમૂહનું ઓક્સિડેશન પામવા માટે જે બેન્ઝીન સાથે જોડાયેલ જે કાર્બન છે એની પાસે હાઇડ્રોજન હોવા જોઈએ, બેન્ઝીન સાથે જોડાયેલ કાર્બન પાસે હાઇડ્રોજન હોવા જોઈએ તો ઓક્સિડેશન થાય. હવે એક કામ કરીએ, બીજું એક એક્ઝામ્પલ લઈએ.
CH3CH3 આ છે ક્યુમિન અથવા તો આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અથવા સેકન્ડરી પ્રોપાઇલ બેન્ઝીન. દીકરાઓ આ સેકન્ડરી આલ્કાઇલ સમૂહ કહેવાય કેમ કે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલ છે. એટલે આ કેવો થયો? સેકન્ડરી આલ્કાઇલ. સેકન્ડરી આલ્કાઇલ સમૂહ ભલે હોય, KMnO4 તો એક જ જોશે. એ કાર્બન પાસે હાઇડ્રોજન છે, હા છે, તો એનો વારો કાઢી જ નાખશે, ઝપેટી નાખશે અને આપણને ફાઇનલ પ્રોડક્ટ ફિક્સ મળશે KMnO4 ઇન પ્રેઝન્સ ઓફ H+. સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ હશે તોય આપણને અંતિમ નિપજ મળશે બેન્ઝોઇક એસિડ ફિક્સ. અને આ બે કાર્બન જે બચે આ COOH થઈ ગયું, બરાબર? COOH જેમાં આ બ્લુ કલરનો હાઇડ્રોજન તો છે જ. ચાલો રેડી. જ્યારે એ કાર્બન થઈ ગયું COOH, ત્યારે બાકીના બે કાર્બન છે શેમાં રૂપાંતર થઈ જશે? CO2 માં. ચલો હજી એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે મારી પાસે CH CH3 CH2 CH3 2 ફિનાઇલ બ્યુટેન અથવા સેકન્ડરી બ્યુટાઇલ બેન્ઝીન પણ કહી શકાય. સેકન્ડરી બ્યુટાઇલ બેન્ઝીન, દ્વિતીયક બ્યુટાઇલ બેન્ઝીન. દ્વિતીયક આલ્કાઇલ સમૂહ છે જેમાં આ દ્વિતીયક આલ્કાઇલ સમૂહ છે, એમાં પણ દ્વિતીયક આલ્કાઇલ સમૂહ છે જેમાં આ કાર્બન છે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ છે. શું એની સાથે હાઇડ્રોજન છે? હા છે. તો એને KMnO4 ની નજીક લઈ જાશો તો KMnO4 એનો વારો પાડી દેશે અને ઓક્સિડેશન દ્વારા COOH માં જ કન્વર્ટ થઈ જશે. તો આપણને નિપજ અંતિમ આવી મળશે. COOH જે રહ્યો આ કાર્બન. બાકીના 3 કાર્બન છે CO2 માં રૂપાંતરણ પામશે, 3CO2. પણ ટૂંકમાં આ શરત એની એવી છે કે KMnO4 ને તમે પ્રાથમિક આલ્કાઇલ આપો, બેન્ઝીન રિંગ સાથે પ્રાથમિક આલ્કાઇલ જોડાયેલો હોય કે દ્વિતીયક આલ્કાઇલ જોડાયેલો હોય કે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહમાંના કાર્બનની સંખ્યા ગમે તેટલી રાખવાની છૂટ. કાર્બન આલ્કાઇલ શૃંખલા જે હશે, આલ્કાઇલ સમૂહની જે શૃંખલા છે કાર્બન શૃંખલા ગમે એટલી લાંબી હશે, KMnO4 જેવા સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટની હાજરીમાં અંતે આપણને ફાઇનલ પ્રોડક્ટ તો બેન્ઝોઇક એસિડ જ મળશે, જ્યારે બાકીના બધા જ કાર્બન CO2 માં રૂપાંતરણ પામશે. પણ માનો કે તૃતીયક આલ્કાઇલ સમૂહ હોય તો એનું એક્ઝામ્પલ આપણે અહીંયા લખીએ. ચાલો ખાસ ધ્યાન દેજો દીકરાઓ. બેન્ઝીન રિંગ CH3CH3CH3 આ થઈ ગયું ટર્શરી બ્યુટાઇલ બેન્ઝીન. ટર્શરી બ્યુટાઇલ બેન્ઝીન આ કાર્બન. દીકરાઓ આ બેન્ઝીન સાથે જોડાયેલા કાર્બનમાં આ બધામાં વિશેષતા શું હતી કે બેન્ઝીન સાથે જોડાયેલા કાર્બન પાસે હાઇડ્રોજન હતા. બેન્ઝીન સાથે જોડાયેલા કાર્બન પાસે હાઇડ્રોજન હતા. બેન્ઝીન રિંગ સાથે જોડાયેલા કાર્બન પાસે હાઇડ્રોજન હતા. ટર્શરીમાં હાઇડ્રોજન ગેરહાજર છે. મતલબ ટર્શરી આલ્કાઇલ બેન્ઝીનમાં આલ્કાઇલ સમૂહના કાર્બન કે જે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ છે તેની પાસે હાઇડ્રોજન નથી. અને હવે KMnO4 ની હાજરીમાં નાખશો એટલે KMnO4 કહેશે હમણાં વારો પાડી દો, તમે જોવો બસ એ કાર્બન પાસે હાઇડ્રોજન હોવો જોઈએ, તો એનું ઓક્સિડેશન કરી અને બેન્ઝોઇક એસિડમાં રૂપાંતર કરી નાખવું. પણ KMnO4 આનું ઓક્સિડેશન નહીં કરી શકે કેમ કે તૃતીયક આલ્કાઇલમાં કાર્બન પાસે હાઇડ્રોજન જ ગેરહાજર છે, એટલે આ ઓક્સિડેશન થશે નહીં. તો આટલી જે રિએક્શન લખી છે એની થિયોરિટિકલ પોર્શન અહીંયા જો ખાસ નોંધ. ઓક્સિડેશન કરતા KMnO4 કાં તો એસિડિક માધ્યમ કાં તો બેઝિક માધ્યમ રાખો. બેઝિક માધ્યમ હશે તો કાર્બોક્સિલેટ આયન બનશે, જે HCl સાથે પ્રક્રિયા કરાવશો તો કાર્બોક્સિલિક એસિડ બની જશે. બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહ પ્રાથમિક કે દ્વિતીયક હશે તો જ તેનું ઓક્સિડેશન થઈ બેન્ઝોઇક એસિડ બનશે. તૃતીયક આલ્કાઇલ બેન્ઝીનનું ઓક્સિડેશન થશે નહીં. શું આપી શકું રીઝન? કારણ કે C6H5 સાથે એટલે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ કાર્બન પાસે હાઇડ્રોજન ન હોય તો ઓક્સિડેશન થશે નહીં. રેડી? એટલે KMnO4 ઓક્સિડેશન નહીં કરી શકે કે ટર્શરી આલ્કાઇલ બેન્ઝીનમાં ટર્શરી આલ્કાઇલનો જે કાર્બન કે જે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ છે તેની પાસે હાઇડ્રોજન નથી, એટલે KMnO4 ના કાંડા કપાઈ ગયા. KMnO4 ઓક્સિડેશન નહીં કરી શકે.
प्राथमिक के द्वितीयक आल्काइल समूह में गम्मे तेटला कार्बननी आल्काइल श्रृंखला होय, गम्मे एवडी लांबी श्रृंखला लई लेवानी छूट, 4 5 6 कार्बन जेटला राखवा होय એટલા જો, तो पण ऑक्सिडेशन थी बेन्जोइक एसिड निपज ज मळशे, ज्यारे बाकीना कार्बन सेमा फेरवाई जाय CnCO2 માં રૂપાંતરણ પામશે. રેડી? તો આપણે જોઈ ગયા આલ્કાઇલ બેન્ઝીનના ઓક્સિડેશન દ્વારા બેન્ઝોઇક એસિડની રચના. હવે દીકરાઓ આપણે ઓક્સિડેશન પ્રક્રિયાની ત્રીજી પ્રક્રિયા જોઈ લઈ, જે નાનકડી છે, આલ્કીન સંયોજનોના ઓક્સિડેશન દ્વારા કાર્બોક્સિલિક એસિડની રચના. ચલો દીકરાઓ, હવે આપણે નેક્સ્ટ મુદ્દો જોઈએ અને એ છે આલ્કીન સંયોજનોનું ઓક્સિડેશન દ્વારા કાર્બોક્સિલિક એસિડની બનાવટ. આલ્કીન સંયોજન એટલે કે દ્વિબંધ ધરાવતા સંયોજન. કોઈ પણ દ્વિબંધ ધરાવતા સંયોજન લ્યો, તેનું KMnO4 ઓક્સિડાઇઝિંગ એજન્ટ દ્વારા તમે જો એસિડિક માધ્યમમાં કે બેઝિક માધ્યમમાં પણ કરી શકો છો. જો તમે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડની રચના કરવા ઈચ્છતા હો આલ્કીનમાંથી, તો તમે એનું KMnO4 જેવા સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ દ્વારા ઓક્સિડેશન કરશો એટલે તમને કાર્બોક્સિલિક એસિડ મળશે. પરંતુ દીકરા, આલ્કીન તો સમમિતીય હોય, અસમમિતીય પણ હોઈ શકે. જો અસમમિતીય આલ્કીન હોય તો તમને કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે. તો ચાલો દીકરાઓ એક નજર નાખીએ કે કઈ રીતે કાર્બોક્સિલિક એસિડની રચના કરી શકાય આલ્કીનના ઓક્સિડેશન દ્વારા. અહીંયા એક જનરલ એક્ઝામ્પલ લખ્યું છે, RCH ડબલ બોન્ડ CHR. હું અહીંયા આને R ડેશ કહી શકું. R ઇઝ ઇક્વલ ટુ R ડેશ ઓર R ઇઝ નોટ ઇક્વલ ટુ R ડેશ હોય. R ઇઝ ઇક્વલ ટુ R ડેશ ક્યારે હશે? જ્યારે આલ્કીન સમમિતીય હશે. R ઇઝ નોટ ઇક્વલ ટુ R ડેશ ક્યારે હશે? જ્યારે આલ્કીન અસમમિતીય હશે. અસમમિતીય એટલે બે ભાગલા પાડો વચ્ચેથી તો બે સરખા ભાગ ન પડે. જેમ કે અત્યારે બે ભાગ પાડું અને R અને R ડેશ બે સરખા ન હોય તો એ અસમમિતીય કહેવાય. પણ જો R અને R ડેશ એક જ સમાન કહેવાય તો એ બે ભાગ સરખા લાગે તો એને સમમિતીય કહેવાય. જ્યારે તમે ઓક્સિડેશન કરશો એટલે બહુ સિમ્પલ ટ્રીક આપી દો દીકરાઓ. તમારે શું કરવાનું છે? આ બોન્ડને તોડી નાખવાના. જ્યારે દ્વિબંધ આલ્કીનમાં જે દ્વિબંધ છે એ દ્વિબંધને તમારે તોડી નાખવાના અને આ કાર્બનને COOH માં ફેરવી નાખવાનું અને આની COOH માં ફેરવી નાખવાનું. 2 O આને દઈ દેવાના, 2 O આને દઈ દેવાના. સિમ્પલ, બહુ સિમ્પલ છે ઓક્સિડેશન પ્રક્રિયા. શું કરવાનું છે જુઓ, R C વચ્ચે આ 2 O ઘુસાડી દો અને H વત્તા R ડેશ C ડબલ O H એટલે પૂરું આલ્કીનનું ઓક્સિડેશન. રેડી? ચાલો એક્ઝામ્પલ લઈએ એટલે સમજી શકશો. દાખલા તરીકે મારી પાસે છે CH2 ડબલ બોન્ડ CH2. આપણે દરેક પ્રકારના આલ્કીન લેશું, સમમિતીય, અસમમિતીય. ટ્રીક તમને આપી દીધી છે, બસ વસ્તુને ફોલો કરશું. બીજું છે મારી પાસે CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. ત્રીજું છે CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 એટલે કે બ્યુટ 2 ચલો રેડી. નેક્સ્ટ બેન્ઝીન રિંગ CH ડબલ બોન્ડ CH2. ચલો આવી પ્રક્રિયાઓ લખીએ છીએ. હજી એક્સ્ટ્રા થોડીક રિએક્શન લખું એટલે તમને કોઈ જો MCQ ક્યાંય જોવા મળે તો કામ આવશે. CH સિંગલ બોન્ડ CH3. ચાલો એક એક્ઝામ્પલ હજી લઈએ. આવી કોઈ આપણને જુદા જુદા પ્રક્રિયકો છે, આલ્કીન જ છે, તેની ઓક્સિડેશન પ્રક્રિયા કરવી છે તો અહીંયા આપણે વાપરશું KMnO4 ઇન પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયા. KMnO4 એસિડિક ઉદ્દીપકની હાજરીમાં. સિમ્પલ પ્રોસિજર. બોન્ડ તોડી દેવાનો અને જે કાર્બન હોય એને COOH માં ફેરવી નાખવાનો. તો 2 H તો છે ઓલરેડી, HCOOH વત્તા HCOOH એટલે 2 મોલ મિથેનોઇક એસિડ બનશે. ઇથિન માંથી ફોર્મિક એસિડ અથવા તો મિથેનોઇક એસિડ. રેડી? સિમિલર ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરી છે. હું જસ્ટ 2 ડબલ એરા બતાવી દઉં. ઉપરનો જ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરીએ. કાંઈ કરવું નથી દીકરાઓ. અહીંયા બોન્ડ તોડી નાખો, અહીંયા 2 O આપી દો, આને 2 O આપી દો તો શું થઈ જશે? CH3COOH. જો આ સિમેટ્રિકલ હતું, સમમિતીય, તો એક જ પ્રકારનો ફોર્મિક એસિડ નિપજ મળ્યું. આ છે અસમમિતીય.
અસમમિતીય છે તો એક CH3COOH અને એક બનશે HCOOH, એક ઇથેનોઇક એસિડ એક મિથેનોઇક એસિડ મિશ્રણ મળે છે લખી દીધું છે કે જો સમમિતીય કે અસમમિતીય આલ્કીનનું ઓક્સિડેશન KMnO4 અને HNO3 અથવા તો કોઈ અન્ય એસિડ દ્વારા એટલે કે એની હાજરીમાં કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડ મળે. ચોખોટ શું કરી છે? જો અસમમિતીય આલ્કીન હોય તો કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળશે. આવી રહ્યું છે મિશ્રણ ઇથેનોઇક એસિડ અને મિથેનોઇક એસિડ. ચલો અહીંયા પણ અસમમિતીય છે, અહીંયા 2 O આપી દો અને 2 O આપી દો ઓક્સિડેશન દ્વારા તો શું મળશે? CH3COOH પ્લસ CH3COOH એટલે 2 મોલ ઇથેનોઇક એસિડ. સેમ અહીંયા પણ KMnO4 એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો, ઓક્સિડેશન કરશું, અહીંયા 2 O આપી દો અને 2 O આપી દો તો શું થઈ જશે? એક મળશે બેન્ઝોઇક એસિડ અને એક બનશે HCOOH. દીકરો આ એક્ઝામ્પલમાં ખાસ ધ્યાન રાખશું. આનું ઓક્સિડેશન તો કરવામાં આવશે જ, પણ આને 2 આપી દઈએ ચાલો, એટલે એક નિપજ તો ફાઇનલ થઈ જશે આપણી પાસે. કઈ? CH3COOH CRH. પણ આપણે કામ કરીએ, પેલા આને પણ 2 O આપીને જોઈ લઈએ શું થાય. તો જો CH3 અહીંયા C અહીંયા CH3 અહીંયા 2 O આપીએ તો 2 O મતલબ એક ડબલ બોન્ડ હોય એક સિંગલ બોન્ડ હોય. હાઉ ઇઝ ઇટ પોસિબલ? આ કઈ રીતે પોસિબલ થાય? કેમ કે કાર્બનની સંયોજકતા 5 હોય, આની પાસે H તો છે નહીં, જેમ આની પાસે H હતો એટલે 2 O સાથે એક H આવી જાય એટલે સ્ટ્રક્ચર કંઈક આવું થઈ જાય, C ડબલ બોન્ડ O અને અહીંયા OH, તો કાર્બનની સંયોજકતા 4 જળવાય. જો આ દ્વિતીયક એટલે કે 2 આલ્કાઇલ સમૂહની સાથે જોડાયેલા હોય ને તો દીકરાઓ ત્યારે કાર્બનની સંયોજકતા 4 મેન્ટેન રહેવી જોઈએ. એટલે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ને ત્યારે કાર્બોક્સિલિક એસિડ ન મળે, કીટોન મળે. શું મળશે? કીટોન. એટલે આપણને પ્રોડક્ટ આવી મળશે CH3COCH3 એસિટોન. ધ્યાન રાખજો. એટલે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય આલ્કીન, ટેક્સ્ટબુકમાં નથી કીધું પણ જ્યારે આવું હશે આલ્કીન એટલે કે દ્વિબંધના કાર્બન પાસે કોઈ હાઇડ્રોજન નહીં હોય તો કીટોન બનશે, અને દ્વિબંધના કાર્બન પાસે એક હાઇડ્રોજન હશે તો એસિડ બનશે. ધ્યાન રાખજો, દ્વિબંધના કાર્બન પાસે હાઇડ્રોજન નથી. જો દ્વિબંધના કાર્બન પાસે શું નથી? હાઇડ્રોજન નથી ત્યારે શું બનશે? તો કીટોન બનશે. અને જો દ્વિબંધના કાર્બન પાસે હાઇડ્રોજન હોય તો COOH એટલે કે એસિડ બનશે. આ મગજમાં રાખવું એટલે ડાયરેક્ટ ખ્યાલ પડે. જો વેલેન્સી તમારા માઇન્ડમાં સેટ ન થાય તો CH3C CH3 2 સંયોજકતા તો પૂરી થઈ ગઈ, તો 2 સંયોજકતા ડબલ બોન્ડ O દ્વારા થાય. રેડી? હવે અહીંયા વાત કરીએ, આ બોન્ડ તોડો તો C6H5COOH તો આપણને પ્રોડક્ટ મળશે C6H5C ડબલ બોન્ડ OH ડબલ બોન્ડ O અલગ રાખું પ્લસ CH3COOH. એક મળશે બેન્ઝોઇક એસિડ, એક મળશે ઇથેનોઇક એસિડ. સેમ પોઝિશન જો અહીંયા આવી, આ બોન્ડ તોડશો તો શું થઈ જશે? અહીંયા જો CH3COCH3 એટલે કે એસિટોન, CH3C ડબલ બોન્ડ OCH3 એસિટોન પ્લસ HCOOH મિથેનોઇક એસિડ. ચલો રેડી? તો દીકરાઓ આપણે જોઈ ગયા ઓક્સિડેશન પ્રક્રિયાઓ દ્વારા કાર્બોક્સિલિક એસિડની રચના, જેની અંદર પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા કાર્બોક્સિલિક એસિડની બનાવટ, આલ્ડીહાઇડના ઓક્સિડેશન દ્વારા કાર્બોક્સિલિક એસિડની બનાવટ, ત્યાર પછી ઇથાઇલ બેન્ઝીન અથવા તો આલ્કાઇલ બેન્ઝીન, પ્રાથમિક કે દ્વિતીયક આલ્કાઇલ બેન્ઝીનના ઓક્સિડેશન દ્વારા બેન્ઝોઇક એસિડની રચના, અને આલ્કીનના ઓક્સિડેશન દ્વારા કાર્બોક્સિલિક એસિડોની બનાવટ. ચલો રેડી? હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરશું જળ વિભાજનની પ્રક્રિયાઓ દ્વારા કાર્બોક્સિલિક એસિડની રચના કઈ રીતે કરવી. તો ત્યાં સુધી દીકરા રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.